નમસ્કાર. ટેટ પરીક્ષાના પરિણામોને લઈને ઘણા બધા ઉમેદવારો ચિંતામાં છે, ખરું ને? કારણ છે એક કોર્ટ કેસ, જેના લીધે બધું જ અટકી ગયું છે. તો આખરે આ મામલો છે શું અને હવે શું થઈ શકે? ચાલો આજે આપણે આ આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. અને સૌથી મોટો સવાલ જે બધાને મૂંઝવી રહ્યો છે કે ભાઈ, પરીક્ષામાં જે ખોટા પ્રશ્નો હતા એનું શું? શું એના માર્ક્સ મળશે કે પછી એ પ્રશ્નો જ કેન્સલ થઈ જશે? ચાલો આ બધા સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ સમસ્યાની સમજવી હોય ને તો એના મૂળમાં જવું પડે. તો ચાલો આપણે પણ સૌથી પહેલાં એ જ જાણીએ કે આ આખો વિવાદ શરૂ ક્યાંથી થયો અને કોર્ટ સુધી પહોંચ્યો કેવી રીતે. જુઓ, થયું એવું કે પરીક્ષા તો પૂરી થઈ ગઈ, પછી ઉમેદવારોએ જ્યારે આન્સર કી સાથે પોતાના જવાબો ચેક કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને લાગ્યું કે અરે, અહીં તો કંઈક ગડબડ છે. કેટલાક સવાલોના જવાબ જ ખોટા આપ્યા હતા. તો અમુકમાં એવું લાગતું હતું કે એક નહીં પણ બે વિકલ્પો સાચા છે. અને બસ આ નાની નાની લાગતી ભૂલો જ એક મોટા વિવાદનું કારણ બની ગઈ. હવે આ ભૂલોની અસર કેવી ગંભીર હતી એ સમજો. જરા વિચારો, આટલા મહિનાઓની રાત દિવસની મહેનત પછી કોઈ માત્ર 1 કે 2 માર્ક્સ માટે રહી જાય, અને એ પણ પોતાની ભૂલથી નહીં પણ સિસ્ટમની ભૂલના કારણે. બસ આ જ વાતની હતાશાએ ઘણા ઉમેદવારોને મજબૂર કર્યા કે તેઓ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવે. તો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં. પણ ઉમેદવારોએ કોર્ટ પાસે શું માંગ્યું? એમની મુખ્ય દલીલો શું હતી? એમની માંગણીઓ શું હતી? ચાલો એના પર એક નજર કરીએ. તો ઉમેદવારોએ કોર્ટ સામે 3 રસ્તા મૂક્યા. પહેલો કે ભાઈ, ભૂલ બોર્ડની છે તો સજાઓ ઉમેદવારોને કેમ? બધાને ગ્રેસ માર્ક્સ આપીને ન્યાય કરો. બીજો વિકલ્પ, જે સવાલ જ ખોટો છે એને સ્પર્ધામાંથી જ કાઢી નાખો, એટલે કે રદ કરી દો. અને ત્રીજો, જે કદાચ સૌથી લોજિકલ રસ્તો છે, કે આખી આન્સર કી સુધારો અને નવેસરથી સાચું મેરિટ લિસ્ટ બહાર પાડો. ઓકે, તો ઉમેદવારોએ તો પોતાની વાત મૂકી દીધી. હવે આખો ખેલ કોર્ટના હાથમાં છે. કોર્ટ પાસે શું વિકલ્પો છે, તે શું નિર્ણય લઈ શકે છે, આ સમજવું આપણા માટે સૌથી વધારે જરૂરી છે. અને મજાની વાત એ છે કે ઉમેદવારોએ જે માંગણીઓ કરી, કોર્ટના સંભવિત નિર્ણયો પણ લગભગ એવા જ છે. સામાન્ય રીતે આવા કેસમાં કોર્ટ 3માંથી જ કોઈ એક રસ્તો અપનાવે છે. કાં તો એ કહેશે કે ચાલો બધાને ગ્રેસ માર્ક્સ આપી દો જેથી કોઈને અન્યાય ન થાય, અથવા તો એ વિવાદાસ્પદ પ્રશ્નને જ રદ કરવાનો આદેશ આપશે અને પછી નવેસરથી ગણતરી થશે. અને ત્રીજો રસ્તો, કોર્ટ બોર્ડને જ કહેશે કે તમારી ભૂલ સુધારો અને ફ્રેશ મેરિટ લિસ્ટ બનાવો. અંતિમ નિર્ણય તો આ 3માંથી જ કોઈ એક હશે, પણ એ જે પણ હશે એ આખા પરિણામ પર મોટી અસર કરશે. અને હા, આ નિર્ણયની અસરને જરા પણ હળવાશથી ના લેતા. કોર્ટનો ખાલી એક હુકમ આખા મેરિટ લિસ્ટમાં ઉપર નીચે કરી શકે છે. જે લોકો આજે કટ ઓફની બહાર છે એ કદાચ કાલે લિસ્ટમાં આવી જાય, અને જેઓ અત્યારે સેફ છે એ કદાચ બહાર પણ નીકળી શકે. એટલે આ માત્ર થોડા માર્ક્સનો સવાલ નથી, આ તો હજારો ઉમેદવારોના કરિયરનો સવાલ છે. હવે જ્યારે પણ આવી અનિશ્ચિતતાનો માહોલ હોય ત્યારે એક બીજી મોટી સમસ્યા ઊભી થાય છે, અને એ છે અફવાઓ. સોશિયલ મીડિયા પર તો જાણે ખોટી માહિતીનું પૂર આવી જાય છે. તો આવા સમયે શું સાચું અને શું ખોટું એ ઓળખવું કેવી રીતે? એક વાત ગાંઠ બાંધી લો, વોટ્સએપ પર આવેલો દરેક મેસેજ સાચો નથી હોતો. આ બધી અફવાઓથી બચવાનો એક જ ઉપાય છે, ફક્ત અને ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર ભરોસો કરવો. એટલે કે સાચી માહિતી માટે કાં તો પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જોવાની, અથવા તો હાઈકોર્ટના જે પણ અપડેટ્સ આવે એના પર ધ્યાન રાખવાનું. આને એક મંત્ર બનાવી લો. જ્યાં સુધી કોઈ ઓફિશિયલ નોટિસ કે પરિપત્ર ન આવે ત્યાં સુધી કોઈ પણ સમાચાર પર વિશ્વાસ નહીં કરવાનો. આવા સમયે ધીરજ રાખવી એ જ સૌથી મોટી સમજદારી છે. ચાલો, તો આ બધી ચર્ચા પછી આપણે પાછા આવ્યા આપણા મૂળ સવાલ પર. અત્યારની સ્થિતિ શું છે અને હવે આગળ શું થવાની શક્યતા છે? જુઓ, અત્યારની હકીકત બસ એટલી જ છે કે કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુનાવણીઓ થઈ રહી છે, પણ અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી. એટલે આ સમયે કોઈ પણ પ્રકારની અટકળો લગાવવાનો કોઈ અર્થ નથી. એટલે એક વાત તો બિલકુલ સ્પષ્ટ છે, કોર્ટનો જે ફાઇનલ ચુકાદો આવશે એ જ બધું નક્કી કરશે. ગ્રેસ માર્ક્સ મળશે કે નહીં, મેરિટ લિસ્ટ નવું બનશે કે નહીં, અને ભરતી પ્રક્રિયા કઈ રીતે આગળ વધશે, આ બધા જ સવાલોનો જવાબ કોર્ટના એ અંતિમ નિર્ણયમાં જ છુપાયેલો છે. અને છેલ્લે આ એક સવાલ સાથે આપણે અટકીએ છીએ કે કોર્ટનો આ અંતિમ નિર્ણય આખરે હજારો ઉમેદવારોના ભવિષ્યને કઈ દિશામાં લઈ જશે? કારણ કે આ ફક્ત એક પરીક્ષાના પરિણામની વાત નથી, આ તો હજારો યુવાનોના સપના અને એમની વર્ષોની મહેનતનો સવાલ છે. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આભાર.